રાજકોટ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બજેટમાં સિનિયર સિટીઝનોને સિટી બસ અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સિનિયર સિટીઝનની વય મર્યાદા 65 રાખવામાં આવી છે, જેના કારણે લોકોમાં નિરાશા છવાઈ ગઈ છે. રાજકોટના જાગૃત નાગરિક દિનેશભાઈ ટાંગ દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે 65ને બદલે વય મર્યાદા 60 કરવામાં આવે, જેથી વધુ લોકો લાભ મેળવી શકે. સામાન્ય રીતે કર્મચારીઓની નિવૃત્તિની વય પણ 60 રાખવામાં આવી છે, ત્યારે વિવિધ લાભો મેળવવા સિનિયર સિટીઝનની વય મર્યાદા 65ને બદલે 60 કરવામાં આવે તો મોટા પ્રમાણમાં લોકો લાભ મેળવી શકશે. હાલ કોર્પોરેશનને 65 વર્ષથી ઉપરના વયના લોકોને સિનિયર સિટીઝનમાં આવરી સિટી અને બીઆરટીએસ બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરાઈ છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.